ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, માતાઓ તેમજ આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા કોટી કોટી પ્રણામ. આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનો એક મહાન ગ્રંથ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમના જીવન દર્શનની આપણે વાતો કરી રહ્યા છીએ. 2 દિવસથી આપણે ભગવાન શ્રી હરિના ગુણગાન, એમની કથા, એમની રસધારા આપણે સાંભળી રહ્યા છીએ. ગઈકાલે આપણે વૃંદાવનમાં ભગવાન વિષ્ણુયાગ અને ભગવાનનો જે કૃષ્ણ દર્શન એ થાય છે, જપ યજ્ઞ એ શરૂ હતો, એની સમાપ્તિ કરી છે. સૌએ સવારે પારણા કર્યા. કૃષ્ણ દર્શનથી અંતરમાં આનંદ સમાતો ન હતો. સત્તાવાત પ્રગટ પણ કરવાની ન હતી. તેથી અંતરમાં ઉભરાતા આનંદને અંતરમાં સમાવી પારણા કરી સૌ પોતપોતાના સ્થાને જવા તૈયાર થયા છે. ધર્મ ભક્તિને પણ હવે અયોધ્યા જવા ઉતાવળ હતી. તેઓ વૃંદાવનથી હવે નીકળે છે. કેટલાક દિવસ નવમિષારણ્ય પહોંચ્યા. અહીંથી અયોધ્યા જવાની એમણે વાટ પકડી. સંધ્યા સમય થઈ ગયો, છતાં હમણાં જ બીજે ગામ પહોંચી જઈશું એવી આશાથી સંધ્યા ટાણે જ તેઓ ત્યાંથી નીકળી ગયા. પણ માર્ગમાં ભૂલા પડ્યા. સઘન વનની ઝાડીમાં અંધારું થવાથી અટવાઈ પડતા અથડાતા અને ધર્મ અને ભક્તિ એકબીજાને હાથ પકડી ચાલતા હતા. પણ કંઈ સૂઝતું ન હતું. કાળા ડિબાંગ ઝાડના થડને જોઈ કોઈ પિશાચની આકૃતિ હોય તેમ ધારી બંને અંતરમાં બીવા લાગ્યા. વન બહુ જ ઘાટું હતું, અંધારું પણ ઘોર હતું. રસ્તો હતો જ નહીં, એટલે જવું પણ ક્યાં? વિકરાળ હિંસક પશુઓનો અવાજ સંભળાતો હતો અને અંતર ધ્રુજી જતું હતું. પરંતુ હિંમત રાખી પવનસૂતનું એટલે કે હનુમાન દાદાનું સ્મરણ કરતા કરતા બંને ધીરે ધીરે હવે હાલે છે. એટલામાં ભયંકર હાસ્યની કિકિયારી સંભળાણી. ભક્તિદેવી 2 ડગલા પાછા હટી ગયા. ધર્મદેવે તેમનો હાથ જોરથી પકડી રાખ્યો. હનુમાન દાદાનું સ્મરણ એમના અંતરમાં ચાલતું હતું, એટલે થોડી હિંમત રાખી ધર્મદેવ ત્યાં જ ઊભા રહ્યા. એક સ્ત્રી ધીરે ધીરે એમની પાસે આવી. વીજળીના પ્રકાશમાં સ્ત્રીની બિહામણી આકૃતિ જોઈ ભક્તિદેવીને અત્યંત બીક લાગવા લાગી. ધર્મદેવ પણ સ્થિર ઊભા રહ્યા. થોડી હિંમત રાખી એમણે તે સ્ત્રીને પૂછ્યું, બહેન, તમે કોણ છો? અહીં આવી બિહામણી રાતે ભૂલા પડ્યા છો? પ્રશ્નનો ઉત્તર જાણે ભયંકર હાસ્યથી કરતી હોય તેમ તે સ્ત્રીએ ધર્મ તરફ જોયું. એમનું સમગ્ર લોહી જાણે હમણાં સૂચી લેશે એવી શ્રેષ્ઠા કરતી તે બોલી, તારે પૂછવાનું શું કારણ છે? સીધો તારે રસ્તે ચાલવા માંડને. ધર્મને લાગ્યું કે આ સ્ત્રી કોઈ ડાકીની કે પિશાચની હશે. ભક્તિદેવી તેનું સ્વરૂપ જાણી ડરી જશે એ બીકથી ધર્મએ તેમને બતાવી નહીં. પણ તરત સ્ત્રીએ ધર્મ તરફ ફરી કહ્યું, જાણવું છે મારું નામ, મારું કુળ, મારી જાત, મારો પરિવાર? અને એટલું કહીને એણે ભયંકર અટહાસ્ય કર્યું. તેના હાસ્યમાં ધર્મને ડરાવવાની તાકાત હતી. એમને લાગ્યું કે અધર્મનો સમૂહ આ સ્વરૂપ ધારીને એમની સામે ઊભો છે. તે સ્ત્રી ધર્મદેવની પાસે આવી તેમનો હાથ પકડવા આગળ ખસી. એટલે તરત જ ધર્મદેવે 2 ડગલા ત્યાંથી ખસ્યા. પુરુષને પોતાથી બીતો જોઈ ફરી એણે ભયંકર અટહાસ્ય કર્યું. આકાશમાં જાણે વીજળીના ગડગડાટ થતા હોય એમ પડઘા પડવા લાગ્યા. ધર્મદેવના અંતરમાં સમીરસૂત હનુમાનજી દાદાનું ભજન જોરથી થવા લાગ્યું. સમીરસૂત પણ ભજનનો દોર હજુ જાણે વધુ જોર પકડે એવી વાટ જોડાવતા અંતરિક્ષમાં ક્યાંય ઊભા હતા. ધર્મદેવ ભક્તિદેવીનો હાથ જોરથી પકડીને ત્યાંથી પાછા ડગલા ભરવા લાગ્યા. ત્યાં તો તે સ્ત્રી વધુ નજીક આવી ગઈ. પણ ધર્મદેવ હિંમત રાખી ત્યાં જ ઊભા રહ્યા. તે સ્ત્રી બોલવા લાગી, તું જાણે છે મારો વાસ તો સર્વત્ર છે. ભેખ ને પંડિતોમાં મારું પિયર છે. યોગી, યતિ અને સંન્યાસીમાં હું સદા રહું છું.
સરાસરમાં વસતા નાના મોટા તમામ જીવ મેં પકડ્યા છે. કોની મજાલ છે? મોક્ષના માર્ગમાં કોઈ જઈ શકે? એટલું બોલી ફરી હાસ્ય કર્યું છે. સમીર સૂતના સમરણથી ધર્મદેવમાં હિંમત આવી. આસુરી સંપત્તિના નાશ માટે જ હવે ભગવાન પ્રગટ થવાના છે. તો પછી આ લંપટ સ્ત્રીની છાયામાં શા માટે દબાવવું? એમ વિચારી ધર્મદેવે તેને કહ્યું, અરે લંપટ સ્ત્રી, તારી મોટપ તે કહી, પણ મારા પરમાત્માની મોટપ તું જાણે છે? તારો અને તારા કુળનો તે સંહાર કરશે, હજારો જીવને મોક્ષને માર્ગે લઈ જશે. ધર્મ આગળ કહેવા જતા હતા, પણ ભક્તિ દેવી એમને વાર્યા. આવી લંપટ સ્ત્રી સાથે નાહક શા માટે જીભાજોડી કરવી છે? ધર્મદેવ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. તે માયા અવિદ્યારૂપ સ્ત્રી પણ જાણે ડરી ગઈ હોય એમ તરત જ પાછી હટી ગઈ. ભયંકર આ અંધારા વનમાં હિંસક પશુઓની ત્રાળ, ધવાયેલા પશુઓની હૃદયદ્રાવક કિકિયારી, ગીધ અને ઘુવડના ભયંકર શબ્દો સાંભળતા અથડાતા કૂટાતા ધર્મ ભક્તિ ત્યાંથી ચાલ્યા જાય છે. પગમાં કાંટા વાગે, ભૂખ અને તૃષ્ણાથી શરીર લથડિયાનું જોર પકડ્યું છે. આગળ ડગ ભરવાની પણ શક્તિ રહી નથી. સત્તા બંને અંતરમાં અખંડ ભજન સ્મરણ કરતા કરતા ત્યાંથી જઈ રહ્યા છે. એટલામાં એક અઘોરી બ્રહ્મચારીના વેશવાળો રુદ્ર જેવી ભયંકર બિહામણી આંખોથી ડારતો, માથાની ટાલમાંથી ખોપરી જાણે કોઈએ ખેંચી કાઢી હોય એવી વિકૃતિ માથાવાળો માનવી ધર્મની આગળ આવીને ઊભો રહ્યો છે. ધર્મદેવે તેને જોઈને નમસ્કાર કર્યા. પોતાની નજરે તે જાણે મહાપુરુષ હોય એવી દ્રષ્ટિવાળા ધર્મદેવને લાગ્યું કે સંકટમાંથી ઉગારવા ભગવાને જ આ સિદ્ધ પુરુષને અહીં મોકલ્યા હશે. તે સિદ્ધે ધર્મની સામું જોયું, પૂછ્યું, તમે સ્ત્રી પુરુષ કોણ છો? પવિત્ર અને સરળ હૃદયથી ધર્મદેવે એને પોતાની તમામ વાતની વાત કહી. ફાગણ માસમાં વૃંદાવનમાં જઈ વિષ્ણુની આરાધના કરી. ભગવાન શ્રી કૃષ્ણે અમને દર્શન આપ્યા. પોતાને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પુત્ર રૂપે અવતરશે એવા એંધાણ આપ્યા. તે તમામ હકીકત ધર્મદેવે ભોળા ભાવે કહી નાખી. ધર્મદેવની આ હકીકત સાંભળી ગર્જના કરતો તે બોલ્યો, કૃષ્ણના કપટની વાત અજાણી નથી. પાંડવોનો પક્ષ રાખી મારા મિત્ર દુર્યોધનને મરાયો, મારી સાથે વેર બાંધ્યું. હું દ્રોણનો પુત્ર અશ્વત્થામા છું. એમ કહી હાથની મુઠ્ઠીઓ વાળી તે ફરી બોલ્યો, તારો પુત્ર કદાપી શસ્ત્ર હાથમાં લેશે નહીં, અને જો શસ્ત્ર લેશે તો શત્રુને જીતી શકશે નહીં. આ મારો તને શ્રાપ છે. એમ કહી ભયંકર હાસ્ય કરીને ત્યાંથી એ નીકળી ગયો. આ શાપ વાણી સાંભળી ધર્મ અને ભક્તિ ત્યાં જ ઢળી પડ્યા. આટલું તપસ્યા, જપ, વ્રત, ભક્તિના બળથી પ્રાપ્ત કર્યું. વરદુષ્ટ અશ્વત્થામાના શાપથી હવે આ બધું નિર્થક થયું. એમનું મન છગડોળે સડી ગયું. દુઃખના અવિદ્યાનો અણસાર પણ એમને દેખાણો નહીં. છેવટે વિચારનાના વમળોમાંથી મુક્ત થઈ તરત જ વિઘ્ન વિનાયકનું સ્મરણ કર્યું તો સમીર સૂત ત્યાં આવ્યા છે. હનુમાનજીને જોઈને દંપતીને આનંદ થયો, પરંતુ શાપના દુઃખથી ચિંતાનો ભાર ઓછો થતો ન હતો. હનુમાનજી દાદા એમને પૂછ્યું, શ્રી કૃષ્ણ સાક્ષાત દર્શન દીધા છતાં શોકમગ્ન કેમ છો? ત્યારે ધર્મદેવે કહ્યું, દર્શન દીધા પણ અમારા ભાગ્ય ફૂટેલા. એટલે અશ્વત્થામાએ શાપ આપ્યો કે તારો પુત્ર હાથમાં શસ્ત્ર લેશે નહીં, અને જો લેશે તો શત્રુને તે જીતી શકશે નહીં. આ સાંભળી હનુમાનજી મહારાજ હસવા લાગ્યા. એમણે કહ્યું, ભગવાન તો શસ્ત્ર લે કે ન લે, પણ પોતાના સંકલ્પોથી બીજામાં પ્રવેશ કરી પણ અસુરોનો સંહાર કરશે. ત્યારે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પધારશે. તે તો પોતાની શક્તિથી શત્રુનો નાશ કરશે, માટે ચિંતા ન કરો. એટલું કહી દાદા અંતર્ધ્યાન થઈ ગયા છે. નૈષ્ટિક બ્રહ્મચારીની સનિધિથી છુપાતી ઉષા ક્ષિતિજમાં પ્રગટ થઈ. ઉષાને આ દર્શન ગમ્યું. ધર્મ ભક્તિએ પણ ઉષાના અજવાળાના આધારે વનમાંથી બહાર નીકળી અયોધ્યાની વાટ પકડી, અને થોડા દિવસ તેઓ અયોધ્યા થઈને છપૈયા ધામમાં પહોંચે છે. મામાને ત્યાં રહેતા રામ પ્રતાપને સાતી સરસ સાપીને ભક્તિ માતાએ તેમને પોતાની ગોદમાં લીધા છે.
સર્વને કુશળ પૂછ્યા. ભગવાનની ઈચ્છાથી વાતાવરણ સાનુકૂળ થયું. શત્રુ હતા તે મિત્ર હવે બની ગયા છે. છપૈયામાં ધર્મ ભક્તિના સંબંધીઓ સર્વમાં પરિવર્તન આવી ગયું છે. સૌ પ્રેમની ભાષા બોલવા લાગ્યા. ધર્મ ભક્તિના સહવાસથી દરેકના અંતરમાં દેવી તત્વો જાગૃત થયા. વૃંદાવનમાં શ્રી કૃષ્ણે આપેલા વચનનું અખંડ અનુસંધાન રાખી ધર્મ ભક્તિ અહીં કૃષ્ણ ભક્તિમાં રત રહેવા લાગ્યા. સંબંધીઓને પણ કૃષ્ણ ભક્તિનો મહિમા સમજાવતા, કૃષ્ણ કથા સંભળાવતા ધર્મ ભક્તિનું ભક્તિમય જીવન જોઈ છપૈયાપુરના વાસીઓ ભક્તિના ભાવથી રંગાવાના ભાવ જાગ્યા અને છપૈયાપુરની દિવ્યતા બ્રહ્મધામ સમી બની ગઈ છે. ધર્મ અને ભક્તિનું દાંપત્ય જીવન ગ્રહસ્થાશ્રમના નિયમ અનુસાર વ્યતીત થવા લાગ્યું છે. પૃથ્વી પર શુદ્ધ એકાંતિક ધર્મની સ્થાપનાનો સમય નજીક આવવા લાગ્યો છે. અસુરોના વિધનની ઘડીઓ પણ ગણાવા લાગી છે. અસુરોના મન વ્યગ્ર થઈ ગયા છે. એમના ડાબા અંગ ફરકવા લાગ્યા છે. સ્વપ્નમાં જાણે ભયંકર વિનાશનો સમય આવી પહોંચ્યો હોય એમ એમને દેખાવા લાગ્યું છે. પળે પળે અપશુકોનની પરંપરાઓ તેમને અનુભવાય છે. ભક્તિ દેવીની ક્રાંતિમાં વૃદ્ધિ થવા લાગી છે. મનુષ્ય સ્વરૂપે સાક્ષાત ભક્તિ દેવી પ્રગટ થયા હતા, પણ તે સત્યનું અનુસંધાન દેહ ભાવના હોવાથી કોઈને રહેતું ન હતું. છતાં ભક્તિ દેવીને જોતા સૌ કલ્પના કરતા હતા કે આ શનિદેવી છે કે અનસુયા છે કે સાવિત્રી છે. ધર્મદેવના ઓજસપૂર્ણ વ્યક્તિત્વથી પણ સૌ અંજાવા લાગ્યા હતા. સૌ આશ્રયવ્રત બની કહેતા હતા કે મનુષ્યમાં આ કેવા પ્રકારનું વર્તન. પરમાત્માના પ્રાદુર્ભાવનો સમય નજીક આવતો હતો. તેમાં આ બધા શુભ ચિહ્નો હતા. ધર્મ અને ભક્તિ તે પ્રાગટ્યમાં નિમિત્ત બનવાના હતા. ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાવાનું હતું. ભારતમાં અનેક અવતારો પ્રગટ થયા. જે કાર્ય માટે તેનું પ્રાગટ્ય હતું તે કાર્ય એમણે કર્યું, પણ આજ તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થવાના હતા. તેથી તેઓ પોતાના આશ્રય સહિત ધર્મદેવના ઘેરે અંતરિક્ષમાં પધાર્યા. ધર્મદેવ પ્રત્યે દ્રષ્ટિ કરી તેમના અંતરમાં વાસ કર્યો. તે સમયે ધર્મદેવે પોતાના અંતરમાં કોઈ દિવ્ય વિભૂતિના આવિર્ભાવ અનુભવાણો. તે દિવ્યાતીત દિવ્ય અનુભવમાં ઉલ્લાસમાં એમણે ભક્તિ દેવી પ્રત્યે સ્નેહપૂર્ણ દ્રષ્ટિએ જોયું. તત્વક્ષણ જ ભક્તિ દેવીના ઉદરમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો વાસ થયો. આ લખાણ સદગુરુ નિત્યાનંદ મુનિકૃત શ્રી હરિદિગ્વિજય ઉલ્લાસ 4 શ્લોક 47 આ લખાણ છે. પૃથ્વી પર વસંતની વધાઈ થવા લાગી. ઋતુ આવી. પૃથ્વી ફળવતી બની. કુસુમાકરના આગમનની પૃથ્વીના નૈસર્ગિક સૌંદર્યને સૌને દર્શન થવા લાગ્યા. પૃથ્વીનું આવું આહલાદ પ્રેરક સૌંદર્ય પરમાત્માની વિભૂતિ સમૂહ પરમાત્માના પ્રાગટ્યમાં સમયનો નિર્દેશ કરતું હતું. અયોધ્યા પ્રાંતનો ઉત્તર કૌશલ દેશ પૂર્ણ પુરુષોત્તમની લીલાભૂમિ બનવાના કોડ સેવતો હતો. પોતાના અંગમાંથી વનસ્પતિ અને વૃક્ષોના પુષ્પ ફળોનો ઉપહાર લઈને આ બાળ પ્રભુના દર્શનની આતુરતાથી થનગનતો હતો. વેદો પણ પોતે કરેલી સ્તુતિ સાંભળી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મૂળ અવિદ્યાનો નાશ કરવા પ્રગટ થવાના છે તે જાણી બ્રાહ્મણોના મુખમાંથી પ્રગટ થઈ પોતાના આનંદ વ્યક્ત કરતા સર્વત્ર આનંદ મંગળ વેરતી રહ્યો હતો. આજે પ્રેમવતીના અંગમાંથી જાણે પ્રકાશના પુંજ નીકળતા હતા. એમનું અતિ કાંતિમય સ્વરૂપ જોઈ સૌને લાગ્યું કે પ્રેમવતીને હવે પ્રસવ થશે. અષાઢી સંવત 1837 ચૈત્રની શુક્લ નવમી એટલે કે રામનવમીના શુભ દિવસે સોમવારની રાત્રિએ 10 વાગે શ્રી પૂર્ણ પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થયો છે. પૃથ્વી મંગળમય બની ગઈ. ચંદ્રની કાંતિ વધુ દિવ્ય દેખાવા લાગી. પુત્રનો જન્મ થયો. એવા શબ્દો સાંભળી ધર્મદેવના આનંદનો અવધિ ન રહ્યો. ચારાએ સપૈયાપુરમાં સમાચાર વાયુ વેગે પ્રસરી રહ્યા છે. દિશાઓ પ્રકાશમય બની ગઈ. આકાશમાં ચંદ્ર અને તારાઓ કંઈક વિશેષ પ્રકાશમાં ચમકવા લાગ્યા. સૌના અંતરના સત્વગુણનો ભાવ વર્તવા લાગ્યો. ગાયો પૂંછડા ઊંચા કરીને ભાંભરવા લાગી. પારહો મૂકી તેના લસી પડેલા આવમાંથી દૂધની સ્ત્રાવો એટલે કે ધારાઓ વહેવા લાગી. ધર્મદેવના ઘર તરફ દોડતા હતા.
પક્ષીઓ કલરવ કરતા હતા. વાયુ પણ આ સમયે સુગંધીવાન વહેવા લાગ્યું. આકાશમાં ગંધર્વોના દિવ્ય સંગીતમાં થયેલા સૂરો આજે પ્રગટ થતા હતા. સૌના અંતર ઉજળવા લાગ્યા. દેવોના નૃત્યથી તેમના ઝાંઝરના ઝંકાર અને શંકરના ડમરૂના તાલ આજે વિશેષ ઘોષથી અંતરિક્ષમાંથી બહાર નીકળતા હતા. સૌને આજના વાતાવરણમાં આહલાદનો અનુભવ થતો હતો. પૃથ્વી ઉપરનું મંગળ આજે પ્રગટ થયું હતું. તેના આ સર્વ શુભ ચિહ્ન હતા. છપૈયામાં આનંદની હેલીઓ છવાઈ ગઈ હતી. પુત્ર જન્મ તો ઘેરે ઘેરે થતા હશે, છતાં ભક્તિ દેવીના આ પુત્ર જન્મના સમાચારથી, આ આહલાદશાથી, કારણ કે સૌના અંતરમાં અંતર્યામી આજે ભક્તિ માતાનો જાયો પ્રગટ થયો હતો. તેથી જ તે અંતર્યામીની આ પ્રેરણા હશે. શુભ શુકનોની તેમાં સાક્ષી હતી. અધર્મના રાહુથી ગ્રસ્ત થયેલી પૃથ્વી જાણે ભૂરા આકાશની ઓઢણી ઉપર શુકલ નવમીનું ભાતીગળ પીળું પટોળું ઓઢી આજે આહલાદની ઉર્મિઓ વેરતી હતી. પૃથ્વીનો રસકસ પીને ફળેલા વૃક્ષો પૂર્ણ પુરુષોત્તમના પાદુર્ભાવથી તેમને નીચા નમીને નમસ્કાર કરતા હતા. આવા દિવ્ય આનંદનો અનુભવ જો દર્શન પહેલા જ અંતરમાં થવા લાગ્યો હતો તો દર્શનથી કેવો આનંદ થશે. આવા વિચારતા છપૈયામાં પૂરવાસીઓ, સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો કંઈક ભેટ લઈ, સામગ્રી લઈ ધર્મદેવના ઘરે દોડતા દોડતા સર્વ આવે છે. ધર્મદેવને ઘેરે બ્રાહ્મણો સામવેદના મંત્રો ભણી રહ્યા છે. કેટલાક ભગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા છે. શરણાઈઓના સૂર પણ સંભળાય છે. આ ગીતા ધ્વનિનો આ ઘોષ પણ ગંધર્વોના સૂરમાં દબાઈ ગયો. પ્રેમવતી સુત જાયો, અનુપમ બાજત આનંદ બજાયો, પ્રગટ ભયે પૂર્ણ પુરુષોત્તમ સુર સજ્જન સુખદાય. ધર્મદેવના વિશાળ પ્રાંગણમાં ભક્તોની ભીડ જામી. સંદનના છાંટણા અને અબીલ ગુલાલના પોખણાથી સૌ ભાવિકો રંગાણા. તેમને દર્શન કરવાના હતા ધર્મના લાલાના. એટલામાં તો ત્યાં પ્રકાશનો પુંજ વેરાણો. ભક્તિ માતા સમક્ષ આ નવજાત લાલ અક્ષરધામમાં રહેલા પોતાના દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. ભક્તિ માતાએ બે હાથ જોડી એમની સ્તુતિ કરી છે. પરંતુ માતાએ દિવ્ય ભાવના પ્રવાહમાં વધુ ખેંચાઈ જાય તેથી લાલે ખડખડાટ હાસ્ય કર્યું. હાસ્યનો મધુર ધ્વનિ પ્રકાશના શીતળ પૂંજની સાથે બહાર નીકળ્યો અને સૌ આવાક બની ગયા. માતા પ્રેમવતી પુત્રને ગોદમાં લઈ સ્તનપાન કરાવવા લાગ્યા છે. ધર્મદેવ પાસે બેઠેલા વિદ્વાન બ્રાહ્મણોએ પુત્ર જન્મનો સમય જોઈ તરત જ તે પુત્રની કુંડળી તૈયાર કરી નાખી. એ સમયે બૃહસ્પતિ પુષ્પ નક્ષત્રમાં, સુકર્મ નામે યોગમાં અને કૌલવ નામે ત્રીજા કરણમાં વૃશ્વિક લગ્નમાં રહેલો હતો. સૂર્યસુત નામે 5મા ભુવનમાં રહેતો હતો. ચંદ્ર ભાગ્ય નામે 9મા ભુવનમાં રહેતો હતો. મંગળ ધન નામે 2જા ભુવનમાં રહેતો હતો. બુધ સુત નામે 5મા ભુવનમાં રહેતો હતો. શનિ સહિત ગુરુ તનુ નામે પ્રથમ ભુવનમાં રહેતો હતો. મીન રાશિમાં રહેલો શુક્ર બુદ્ધિ નામે 5મા ભવનમાં રહેતો હતો. રાહુ રિપુ નામે 6ઠ્ઠા ભવનમાં રહેતો હતો. કેતુ વ્યવ્ય નામે 12મા ભવનમાં રહેતો હતો. આ પ્રમાણે સર્વ ગ્રહોના સુયોગમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બાળ પ્રભુ ધર્મદેવને ઘેરે પ્રગટ થયા છે. હરિદિગ્વિજય ઉલ્લાસ 5માં આ વર્ણન કરેલું છે. ધર્મદેવે તરત જ ઠંડા જળથી સ્નાન કર્યું છે. પુત્રના જીવા માર્જન અને મેઘાજન નામના જાતકર્મ કર્યા. બ્રાહ્મણોને અનેક પ્રકારની દાન દક્ષિણા આપ્યા. પુત્ર જન્મની બધાઈ લઈને આવનાર સ્ત્રીઓને પણ દ્રવ્ય અનેક પ્રકારના ભેટો આપી પ્રસન્ન કરી દીધા છે. સ્વયં વૈરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ અને 1.5 પ્રહોર દિવસ સેડ્યો ત્યાં સુધી સ્તુતિ કરી. ત્યારે ભગવાન સ્વયં ધર્મદેવના આ પુત્ર રૂપે પૃથ્વી ઉપર પધાર્યા છે. ભગવાનના અંશ અને કળા અવતારો પૃથ્વી ઉપર આવ્યા હતા. પરંતુ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પોતે વેદોની સ્તુતિ સાંભળી આ બ્રહ્માંડમાં અવિદ્યાનો નાશ કરવા અને એકાંતિક ધર્મનું સ્થાપન કરવા પ્રથમ વાર જ પધાર્યા છે. ધર્મદેવને એ દિવ્યતાનું ભાન ન રહ્યું અને પુત્ર જન્મનો લૌકિક આનંદ અંતરમાં અનુભવવા લાગ્યા. એ સમયે ધર્મદેવના ઈષ્ટદેવ હનુમાનજી અંતરિક્ષમાં ત્યાં આવ્યા છે. અનંત દેવો અને અવતારો પણ પોતપોતાના સ્થાનમાંથી પૂર્ણ પુરુષોત્તમની મોક્ષપ્રદ ભક્તિનો લાહો લેવા
અને એમની સેવા કરવા માટે ત્યાં આવ્યા છે. ભક્તિ માતાની સખીઓ પ્રસૂતિ ગૃહમાં આવી ગઈ. ભક્તિ માતાની ગોદમાં બિરાજેલા બાલપ્રભુને જોઈ એમની વૃત્તિઓ હાથ ન રહી. જન્મ સૂતકના નિયમો ભૂલી સૌ એક પછી એક બાળપ્રભુને તીડી રમાડવા લાગ્યા છે. પરમાશ્રય ઉપજાવતા ભક્તિના બાળે જાણે કામણ વધાર્યું હોય એમ તે સ્ત્રીઓની વૃત્તિઓ રૂંધી નાખી છે. સૌને તેમાં દિવ્યતાના દર્શન થતા હતા. અંતર્વૃત્તિથી બાહ્ય જગતનું ભાન ભૂલેલી આ સખીઓ બાળ ભગવાન દિવ્ય સ્વરૂપમાં જાણે ખોવાઈ ગયા હોય એમ સૌને લાગતું હતું. એક પછી એક સ્ત્રીઓ બાળકને રમાડવામાં મગ્ન બની ગયા હતા. સૌને તેમાં દિવ્યતાના દર્શન થયા. અંતર્વૃત્તિથી બાહ્ય જગતનું ભાન ભૂલેલી આ સખીઓ બાળ ભગવાનના દિવ્ય સ્વરૂપમાં જાણે ખોવાઈ ગઈ હોય એમ સૌને લાગ્યું છે. એક પછી એક સ્ત્રીઓ બાળકને રમાડવામાં મગ્ન બની ગઈ. તે જોઈ ભક્તિ માતા મૂંઝાણાશે. તેમની મૂંઝવણ પારખી બાળપ્રભુએ રુદન શરૂ કર્યું અને ભાન ભૂલેલી સ્ત્રીઓ ભાનમાં આવી. ભક્તિ દેવીના પુત્રને રમાડતા રમાડતા દિવ્ય સમાધિના આનંદનો અનુભવ થયો. તે આશ્રયનો ઉકેલ ન હતો. ભક્તિ દેવીને પુત્ર સોંપી દીધા. ભક્તિ માતાની ગોદમાં સુતેલ પુત્ર હજી પણ એમના કટાક્ષથી તેમના હૈયા વીંચતો હતો. વાલા મિત્રો, આજે આપણે અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું ત્યાં સુધીની આપણે હવે કથા અહીંયા કરી. આજનો આપણી કથાનો સમય પૂર્ણ થયો છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું ત્યાં સુધીની હવે કથા કરી. આવતીકાલે વાલા મિત્રો કાલિદત્તના જે કૃત્યો, એમનો વધ, એ બધી કથાઓ આવશે. તો આપ સર્વને મારા ભાવ અને હૃદયથી આપ સર્વને મારા કોટી કોટી પ્રણામ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.